નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ઘરમાં બરકત લાવવા માટે રોજ કરવાના કાર્યો, લાખો પ્રયાસો કર્યા પછી પણ ઘરમાં બરકત નથી આવતી, વધુ મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ન જ ધનની વૃદ્ધિ થાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કઈવાર નકારાત્મક ઉર્જા વધારે હોવાના કારણે કે ફરી દેવી દેવતાઓ અને પિતૃઓનો આશીર્વાદ ન મળવાના કારણે શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। કેટલીક વાર બનતા કામ બગડવા લાગે છે। આવી સ્થિતિમાં તમે આ ઉપાય અપનાવી શકો છો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાય અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે। તેની સાથે જ સુખ, સમૃદ્ધિ અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે। ચાલો જાણીએ કે બરકત મેળવવા માટે રોજે ક્યાં 10 કાર્યો કરવા જરૂરી છે। પરંતુ તેના પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો। નંબર 1, કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે। માનવામાં આવે છે કે ઘરમાં કપૂર બાળવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે। ક્યારેક સપ્તાહમાં એકવાર કપૂર જરૂર પ્રાગટ્ય કરો। આવું કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે। પ્રકૃતિનો આ નિયમ છે કે તમે જેટલું આપશો તે તેને બમણું કરીને પરત આપશે। જો તમે ધન કે અન્ન પકડી રાખશો તો તે છૂટતું જશે। દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે। નીચેના ઉપાયો કરવાથી ઘરમાં અન્ન ભંડાર ભરેલા રહે છે। નંબર 2, સાંજના સમયે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટ્ય કરો અને તેમાં 2 લવિંગ પણ નાખો। તમે ઈચ્છો તો આ દીવો રોજે પ્રવેશ દ્વાર પર અથવા તો પ્રવેશ દ્વારની બાજુમાં પ્રગટાવી શકો છો। આવું કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ મળે છે, જેથી ઘરમાં બરકત આવે છે। ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો ત્યારે તવા ગરમ થયા પછી તેમાં થોડું દૂધ છાંટી દો। માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે। સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો। આ રોટલીમાં આટાની લોય સાથે થોડો ગોળ કે ખાંડ પણ રાખી શકો છો। રોજે પક્ષીઓને દાણા ખવડાવવા પણ ખૂબ સારું માનવામાં આવે છે। તેનાથી કુંડળીના દરેક દોષોથી મુક્તિ મળે છે। સાથે જ જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી વાંસી ન લગાવવી। માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘર છોડીને જાય છે, અલક્ષ્મીનો વાસ થઈ જાય છે અને દરિદ્રતા પાછી નથી હટતી। ત્રીજી સૂચના, ભોજનની થાળીને હંમેશા ચટાઈ, ચોક કે ટેબલ પર સન્માન સાથે મૂકવી, કદી એક હાથથી ન પકડવી, કેમ કે એવું કરવાથી ભોજન પ્રેત યોનિમાં ચાલ્યું જાય છે। ભોજન કર્યા બાદ થાળીમાં જ હાથ ન ધુવો, થાળીમાં કદી જૂઠું ન રાખો। ભોજન કર્યા બાદ થાળીને કિચન સ્ટેન્ડ, પલંગ કે ટેબલ નીચે ન મૂકો। રાત્રે ભોજનના ગંદા વાસણો ઘરમાં ન રાખો। ભોજન કરતા પહેલા દેવતાઓનું આમંત્રણ જરૂર કરો। ભોજન કરતી વખતે વાર્તાલાપ કે ક્રોધ ન કરો। પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરો। ભોજન કરતી વખતે અજીબ અવાજ ન કાઢો। રાત્રે ચોખા, દહીં અને સત્ય સેવન કરવાથી લક્ષ્મીનું અપમાન થાય છે, જેથી સમૃદ્ધિ ઈચ્છતા લોકો અને જે લોકોને આર્થિક કઠણાઈ છે તેઓને રાત્રે ભોજનના ત્યાગ કરવો જોઈએ। ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું કરીને જ કરવું જોઈએ। જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરવું। આથી રાહુ શાંત થાય છે। જૂતા પહેરીને ભોજન ન કરવું। સવારે કોળા વગર પાણી કે ચા ન પીવી। અપવિત્ર હાથ કે પગથી ક્યારેય બ્રાહ્મણો કે અગ્નિનો સ્પર્શ ન કરવો। ચોથી સૂચના, બ્રહ્મ મુહૂર્ત કે સંધ્યાકાળે ઝાડુ ન નાખવું। ઝાડુને એવી જગ્યાએ મૂકો કે જ્યાં કોઈ અતિથિની નજર ન પહોંચે। ઝાડુને પલંગ નીચે ન મૂકવી। ઘરને સાફ, સુંદર અને સુગત રાખવું જોઈએ। ઘરના ચારે ખૂણા સાફ રાખવા, ખાસ કરીને ઈશાન, ઉત્તર અને વાયવ્ય ખૂણાને ખાલી અને સાફ રાખવા। વોશરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી। વાપર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયાસ કરો। દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી કે હળવી રાખવી કારકિર્દીની સ્થિરતા માટે શુભ નથી, તેથી આ દિશાને ખાલી ન રાખવી। ઘરમાં કાળા, કથ્થઈ, મખમલ, જામુનીશ અને બેંગનીશ રંગનો ઉપયોગ ન કરવો। ચાદર, પડદા કે દિવાલોના રંગ કોઈ પણ હોય,
ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવવી. ઉત્તર પૂર્વમાં કદી સીડીઓ ન બનાવવી. દક્ષિણની ફર્શ, દિવાલ કે છત પર દરાર ન પડવા દેવી. જો કોઈ દરાર પડે તો તેને તુરંત જ ભરાવી દેવી. ઘરમાં દરારોનું અસ્તિત્વ અશુભ માનવામાં આવે છે. 5મી સૂચના, ઘરની સ્ત્રીનું અપમાન કરવું. દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવું. શર્ટ અને પેન્ટથી ફાટેલી જેબને સાંધી નાખવી. બટવો, રૂપિયા પેન્ટની પાછળની જેબમાં ન મૂકવું. કોઈ પણ પ્રકારનો નશો ન કરવો. વારંવાર જૂઠું બોલવાથી બરકત ઉડી જાય છે. દાંતનો સાફ અને ચમકદાર રાખવું. થૂંકવાની, કફ કાઢવાની, ખાંસવાની ટેવને બદલવી. ઘરમાં ગંદકી ફેલાવી નહીં. નખ અને વાળ વધારીને ન રાખવા. પ્રતિદિન શરીરના તમામ છિદ્રોને સવાર, સાંજ અને રાત્રે પાણીથી ધોઈ નાખવા. 6ઠ્ઠી સૂચના, ઘરમાં પૂજાખંડ ન હોય તો લાલ પુસ્તકના વિશેષજ્ઞને પૂછીને જ પૂજાખંડ બનાવવો. તે બનાવવાની મંજૂરી આપે તો વાસ્તુશાસ્ત્રીઓનો સંપર્ક કરીને પૂજાખંડ બનાવવો. આવું એટલે કરવું પડે કારણ કે કોઈની કુંડળી મુજબ ઘરમાં પૂજાઘર રાખવું નુકસાનકારક છે. કોઈ દેવી દેવતાની એક કરતાં વધુ મૂર્તિ કે તસવીર ન રાખો. પૂજાઘર સિવાય દેવી કે દેવતાની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય કોઈ ભાગમાં ન મૂકો. કોઈ પણ દેવતાની 2 તસવીર એવી ન મૂકો કે જેના મુખ આમને સામને હોય. દેવી દેવતાઓની તસવીર કદી નવા ત્રિકોણમાં ન મૂકો, નહીતર કોટક ક્ષેત્રમાં ફસાઈ જવાનો પૂરો સંભવ છે. તિજોરીમાં હળદરની કેટલીક ગાંઠો પીળા વસ્ત્રમાં બાંધીને રાખો. સાથે કેટલીક કોડી અને ચાંદી, તાંબા વગેરેના સિક્કા પણ રાખી શકો. કેટલાક ચોખ્ખા પીળા કરીને તિજોરીમાં મૂકો. તિજોરીમાં ઇત્રની શીશી, ચંદનની બુટ્ટી કે અગરબત્તીનો પેકેટ પણ મૂકી શકો, જેથી ત્યાં સુગંધ જળવાઈ રહે. ઘરમાં દેવી દેવતા પણ ચઢાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો પણ તેને ઘરમાં રાખવાનું અશુભ ગણાય. સાંધિકાળ એટલે કે સંધ્યાકાળે અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાથી આ સમયે નીચેની બાબતો નિશ્ચિત ગણાય છે. સૂઈ જવું, ખાવું પીવું, ગાળો આપવી, ઝઘડા કરવા, અશોભનીય અને અસત્ય વાત કહેવી, ક્રોધ કરવો, શાપ આપવો, યાત્રા કરવા નીકળવું, પ્રતિજ્ઞા લેવી, ધન લેવું કે આપવું, રડવું, વેદ મંત્રનો પાઠ કરવો, શુભ કાર્ય કરવું, દ્વાર ઉપર ઊભા રહેવું. ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવાથી જ્યાં એક બાજુ બરકત ઉડી જાય છે ત્યાં વ્યક્તિ નાનાથી મોટા અનેક સંકટોથી ઘેરાઈ જાય છે. જ્યાં મદિરા સેવન, સ્ત્રી અપમાન, તામસી ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે છે ત્યાં તેમનું ધન દવાખાના, જેલ અને પાગલખાનામાં ખર્ચ થઈ જાય છે. જો તમે અપાર ધન ઈચ્છતા હોય તો સૌપ્રથમ હનુમાનજીથી પોતાના પાપોની ક્ષમા માંગીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા 5 મંગળવારે વડના પત્તે આટાનો દીવો પ્રગટાવી તેમના મંદિરમાં મૂકી આવો. જો હનુમાનજીની કૃપા થાય તો પ્રથમ ગ્રહ દશામાં સુધારો થશે, પછી ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જશે. નંબર 8, ઘરની વસ્તુઓને વાસ્તુ અનુસાર મૂકીને પ્રતિદિન ઘરને સાફ અને સ્વચ્છ રાખીને પ્રતિદિન દેહરી પૂજા કરો. ઘરની બહાર દેહરી આસપાસ સ્વસ્તિક બનાવો. કુમકુમ અને હળદર નાખીને દીપક વડે આરતી ઉતારો. એ સાથે જ પ્રાતઃ અને સંધ્યા કાળમાં કપૂર પણ જલાવીને ઘરના વાતાવરણને સુગંધિત બનાવો. જે નિત્ય દેહરી પૂજા કરે, દેહરી આસપાસ ઘી દીવા કરે, તેના ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ કરે. ઘર બહાર શુદ્ધ કેસર વડે સ્વસ્તિક બનાવો. ત્યાં પીળા પુષ્પ અને અક્ષત ચડાવો. ઘરમાં લક્ષ્મીનું આગમન થશે. નંબર 9, પીપળાના દેવી દેવતાનો વાસ માનવામાં આવે છે. પીપળાને માત્ર શનિવારે જ સ્પર્શ કરવો. શનિવારે પીપળામાં કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ, મધ, ગુડ સ્ટીલ કે ચાંદીના પાત્રમાં નાખીને અર્પણ કરો. સરસવ તેલનો દીવો પ્રગટાવો. આ કાર્ય દર શનિવારે કરવાથી દુર્ભાગ્ય દૂર થશે. પીપળાની જડમાં તેલનો દીવો પ્રગટાવી પાછા ઘરે આવો અને પાછળ વળીને ન જુઓ. આથી ધન લાભ થશે અને બગડેલા કાર્ય પણ બની જશે. શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરી મસ્તકે શુદ્ધ કેસર નાખો. ધન લાભના સમાચાર મળશે. પ્રાતઃ અને સંધ્યાકાળે કપૂર જલાવો. ઘરમાં વાસ્તુદોષ હોય તો ત્યાં કપૂર મૂકી રાખો. કપૂર અત્યંત સુગંધિત પદાર્થ માનવામાં આવે છે. તેના પ્રકાશથી વાતાવરણમાં સુગંધિત ફેલાય છે. કપૂર જલાવાથી દેવ પિતૃ દોષનો નાશ થાય છે.
નંબર 10, માં લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરી કે પર્સમાં 3 સિક્કા મૂકો. ઘર મંદિરમાં લાલ રિબન વડે 3 સિક્કા લટકાવી શકો છો. આથી ભાગ્ય વધશે. દરેક પરેશાની દૂર થશે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાંદીની મત્સ્ય પ્રતિમા રાખવાથી સુખ, સમૃદ્ધિ, ધન, સારું સ્વાસ્થ્ય, ઘરમાં શાંતિ, ખુશહાલી વધે છે. દિવાલ પર મત્સ્ય જોડાની વ્યૂહાત્મક ચિત્રકળા પણ બનાવી શકો. ઘરમાં ઈશાન કોણામાં અષ્ટદળ કમળ બનાવી મંગળ કળશ સ્થાપી ધન વૈભવ આવશે. લક્ષ્મી વધવાના 7 ઉપાય. નંબર 1, સવારે ઘરની મૂળકણ તાંબાના સિક્કાથી પવિત્ર પાણી છાંટીને ઘરના મુખ્ય દ્વાર પર પાણી નાખો તો ઘરમાં લક્ષ્મી દેવીનું આગમન થાય છે. નંબર 2, ઘરમાં ખુશીઓ રાખવા માટે ઉત્તર પૂર્વ દિશામાં બૃહસ્પતિ દેવનો વાસ હોય. આ દિશામાં પૂજાઘર રાખવું. દેવી દેવતાઓનું મુખ પૂર્વ દિશામાં રાખવું. સવાર સાંજ પૂજાઘરમાં અને મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવો. નંબર 3, ઝાડુને ઊભું રાખવું નહીં, ઉપર ચાલવું નહીં, અન્યથા ઘરમાં બરકત ઓછી થઈ જાય. ઝાડુ હંમેશા છુપાઈને જ રાખવું જોઈએ. નંબર 4, અઠવાડિયામાં એકવાર સમુદ્રી કે સિંધુ નમકથી ઘર પોંછવું જોઈએ. તેથી નકારાત્મક ઉર્જા દૂર થાય. પૂજાઘરમાં પ્રતિષ્ઠિત મૂર્તિની પૂજા નિયમિત કરવી. ઘરના મુખ્ય દ્વાર પર જમણી બાજુ સ્વસ્તિક બનાવો. નંબર 5, મહિનામાં 2 વાર ગાયના ઉપલે લોબાન, લીમડાના પાન, કપૂર, લવિંગ, ગુગળનો ધૂપ કરવો. ઘરમાં સવારે ભજન વગાડવું. નંબર 6, પહેલી રોટલી ગાયને આપવી. પૂજાઘરના ઈશાન ખૂણામાં પાણીનો કળશ રાખવો. આરતી દીપ, પૂજાની સામગ્રી દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવી. નંબર 7, વિદ્યાર્થીઓને મોરપીછા પુસ્તક કે સ્ટડી ટેબલ પર રાખવા, જેથી અભ્યાસમાં મન લાગે. નંબર 8, શનિવારે સુંદરકાંડ પાઠ કરવો. જેથી કુંડલીમાં રાહુદોષ હોય તેઓને ઉત્તર પશ્ચિમ દિશામાં મોરપીછા રાખવા, જેથી રાહુદોષ ઓછો થાય. નંબર 9, અમાવસ્યાના દિવસે ઘરની સાફ સફાઈ કરવી. બેકાર સામાન ન રાખવો. પવિત્ર જગ્યાએ કાચી લસ્સી નાખવી. ધૂપ બત્તી કરવી. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો ઈશાન ખૂણો સૌથી વધુ પવિત્ર અને સકારાત્મક ફળ આપતો હિસ્સો છે. આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ. જીવનમાં પ્રગતિ માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું. નંબર 10, ઘરમાં કર્જ અને બીમારી ટાળવા. દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ સળગાવવો. સોના રૂપાની અલમારીનું મુખ ઉત્તર તરફ રાખવું, જેથી ઘરમાં લક્ષ્મી વધે. નંબર 11, રાત્રે ભોજન પછી ચાંદીની કટોરીમાં કપૂર સળગાવીને રસોઈમાં દાખવવું. માન્યતા કે આથી અન્ન અને ધનમાં આશીર્વાદ વરસે છે. નંબર 12, પાટલા પર બેસીને ભોજન કરવું. જૂતા ચપ્પલ વિખેરીને ન મૂકવું. પતિ પત્નીના પ્રેમ માટે શયન કક્ષમાં રાત્રે કપૂર સળગાવો, જેથી તણાવ ઓછો થાય અને રિશ્તો મજબૂત બને. નંબર 13, ઘરમાં પ્રવેશ માટે એક જ દ્વાર રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ 3 દરવાજા શુભ નથી. ઉત્તર અને પૂર્વ દિશાનો પ્રવેશ અનુકૂળ. દક્ષિણ દિશામાં દ્વાર ન બનાવવો. નંબર 14, તુલસીનો છોડ ધાર્મિક અને વાસ્તુ દ્રષ્ટિએ ખૂબ જ પૂજનીય, ઔષધીય ગુણોવાળો. ઉત્તર દિશામાં તુલસી રાખવાથી ઘરમાં ખુશહાલી વધે છે. નંબર 15, લક્ષ્મીને સાફ સફાઈ ગમે. મુખ્ય દ્વાર સ્વચ્છ રાખવો. ઘરની બહાર ગંદકી ટાળવી. ઉત્તર દિશામાં મની પ્લાન્ટ, લીલા રંગનો કુંડું રાખવું. નંબર 16, સાંજે પૂજા વખતે સરસવના તેલના 2 દીવા સળગાવો. પ્રવેશ દ્વારે દીવા મૂકવા, જેથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે. નંબર 17, રોટલી બનાવતી વખતે તવામાં થોડું દૂધ નાખવું. પહેલી રોટલી ગાયને આપવી. થોડો ગોળ ખાંડ નાખવો. નંબર 18, સૂર્યાસ્ત પહેલાં કે પછી ઝાડુ ન મારવું. માન્યતા છે કે લક્ષ્મી ચાલી જાય. નંબર 19, રસોઈઘર દક્ષિણ પૂર્વ દિશામાં. દિવાલો પર લાલ, નારંગી, ગુલાબી રંગ ન કરવો. ડ્રોઈંગ રૂમ ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં ડસ્ટબિન, વોશિંગ મશીન, ઝાડુ, વીજ ઉપકરણીય મૂકવા જોઈએ. ઘરની બહાર ઉત્તર દિશામાં ગુલર, આમળા જેવી વૃક્ષો ન વાવવા. બેર, કેળા, અનાર પણ ન વાવવા. નંબર 20, વાસ્તુશાસ્ત્ર મુજબ વગર કારણે પાણીનું ટીપું ધન નુકસાનનું સંકેત. ટાંકીઓમાંથી પાણી ટપકવું શુભ નથી. જે ઘરમાં નળનું પાણી ટપકે ત્યાં સુખ સમૃદ્ધિ લાંબો સમય ટકતી નથી. ધન, સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બૃહસ્પતિ ગ્રહ સુખ શાંતિનો કારક ગ્રહ છે. જીવનમાં ગુરુ ગ્રહને મજબૂત કરવો. પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરીને ઘરની સાફ સફાઈ કરવી. આ ઉપાયથી જીવનમાં પ્રગતિની સંભાવના વધે છે. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.